મરચું જ્યારે ખાતું ત્યારે તો તીખું ન લાગ્યું, પણ હવે રહી રહીને મોઢું ભરેલું છે. તો કેમ છો બધા મજામાં? તો હાલ તો આવી ગયો તો જ્યાં આપણે ઉનાળુ ઝાડ કરેલી છે ત્યાં આપણે છેક આપણે જે વાયર બાંધ્યા હતા ઝાટકા મશીનના ત્યારે આપણે આવ્યા હતા. ત્યારે નાની નાની ઝાડ હતી અને પછી આપણે તેના પછી પણ 2-3 પાણી આપી દીધા છે. તો હાલ જુઓ તમે કેવડી ઝાડ થઈ ગઈ છે. જ્યારે આપણે વાયર બાંધતા હતા ત્યારે તમને ઝાડ બતાવી હતી ત્યારે તો નાની જ હતી, પરંતુ જો હાલ આપણે કેવડી ઝાડ થઈ ગઈ છે. હું મારી હાઇટની કમ્પેરિઝનમાં તમને બતાવું તો જો મારાથી પણ ઊંચી ઝાડ જતી રહેશે હાલ. અને હાલ જો આપણે જે ઘરે પાડી ઊભી તેના માટે આપણે વાઢવા આવ્યા હતા. જે જગ્યાએ આપણે રચકો વાયેલો છે ઘેર જોડે ત્યાં આપણે એક છોરાનો ચહેરો પણ કર્યો તો જુઓ તમે આ રહ્યો તે છોરા. તેમાં ફરિયું આવવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે. જુઓ તમે આવી કાંઈક ફરિયું આવે છે તેમાં, અને ફ્લાવરિંગ પણ હાલ ચાલુ જ છે. તો આપણે ઘર પૂરતો જ એક ચહેરો કર્યો હતો, ઘરે શાકભાજી ખૂટે નહીં તે માટે. અને જો આપણે આ જગ્યાએ જ તે ચહેરો કર્યો હતો અને અહીંયા છે આપણો રચકો. અને મેં ગઈ સાલ ચોમાસું સિઝનમાં મરચીના 3-4 છોડ વાયા હતા. તો જો તેમાં કેટલા મરચાં આવેલા છે હાલ. 3-4 છોડ જ છે. અને તમે જુઓ તેમાં મરચાં આવેલા છે. જો અમુક મરચાં તો પાકી પણ ગયા છે, તે લાલ કલરના થઈ ગયા છે. તો આ મરચાં તો મેં હજુ સુધી ટેસ્ટ નથી કર્યા, તો આજે આપણે ટેસ્ટ કરીને ચેક કરીએ કે મરચાં કેટલા તીખા છે કરીને જોઈએ. મરચાં એવા બહુ તીખા નથી, માપના જ છે. અને જ્યાં આપણે ઝાડ હતી તેમાં આપણે પાણી પણ ચાલુ કરી દીધું છે આજે, કેમ કે હવે કેનાલ 1-2 દિવસ ચાલવાની છે, પછી તેમાં પાણી બંધ થઈ જવાનું છે. એટલે આપણે છેલ્લું પાણી આપી દઈએ અને પછી આપણે તેને 10થી 15 દિવસ ચડે તેને વાઢી લઈશું. જો હાલ મોટર ચાલુ જ છે. જો હાલ કંઈક આટલું પાણી છે આપણે જે ખેત તલાવડી તેમાં. હવે કેનલ બંધ થઈ જવાની છે, એટલે આ જો આમાં આટલું લાસ્ટમાં આટલું પાણી વધ્યું છે. તો એટલા પાણીથી આપણી ઝાડ કમ્પ્લીટ પી જશે. મરચું જ્યારે ખાતું ત્યારે તો તીખું ન લાગ્યું, પણ હવે રહી રહીને મોઢું ભરેલું છે, તો થોડું પાણી પીવું પડશે. એક ફરી ખાઈ લો, થોડીક રાહત થાય. અને હું ડેલી વ્લોગિંગ ખાલી વ્લોગ બનાવવા ખાતર જ નથી બનાવતો. જો આપણું મેન કામ તો ખેતીવાડીનું જ છે, એટલે હું ખેતીવાડીમાં નવું સર્ચ કરતો રહું છું. અને જે હું સર્ચ કરું એ તમને વિડીયો થ્રુ તમને એક્સપ્લેન કરતો રહું છું. તો વ્લોગ બનાવવામાં આપણે ખાલી વ્લોગ જ નહીં બનાવતા, પરંતુ આપણી લાઈફમાં સારા એવા ચેન્જીસ આવ્યા છે. એક તો જો આપણે ડેલી વ્લોગ બનાવતા હોય એટલે આપણે ડેલી કાંઈક કોન્ટેન્ટ જોઈએ. અને ડેલી કોન્ટેન્ટ તો આપણે જો મેન વિશે ખેતીવાડી છે, એટલે ખેતીવાડી વિશે જો હું વ્લોગ બનાવું છું, એટલે ડેલી કોન્ટેન્ટ માટે કાંઈક નવું સર્ચ તો કરવું જ પડે. તો વ્લોગ પણ બની જાય અને ખેતીવાડીમાં પણ એવી નવી માહિતી મળતી જાય. આપણે ડેલી વ્લોગ કરતા હોય એટલે કાંઈક કન્ટેન્ટ તો જોઈએ ને વ્લોગ બનાવવા માટે. તો એટલા માટે જ હું અત્યારે જો આપણે જે ઉનાળુ ઝાડ ઊભી તે હું આપણે ઘર જે ભેંસ ઊભી તેના માટે હાલ હું ઝાડ વાઢવા માટે આવ્યો હતો. એટલે આપણે વ્લોગ પણ બની જાય અને કામનું કામ પણ થઈ જાય. તો આવા કંઈક એવા સારા ચેન્જીસ આવે છે વ્લોગિંગ જ્યારથી સ્ટાર્ટ કર્યું છે ત્યારના આપણી લાઈફમાં. અને અમુક એવા કામ તો હતા જે આપણે કામ કરવાની બહુ એવી ઈચ્છા નથી, પરંતુ વ્લોગ બનાવવાના ચક્કરમાં તે કામ પણ મેં કર્યા છે. તો આમાં શું થાય કે જો ડેલી વ્લોગ ના હોય એટલે કાંઈકનું કાંઈક કામ તો કરતું જ રહેવું પડે. તો કામનું કામ પણ થાય અને વ્લોગ પણ બની જાય. તો ચલો પહેલાં તો આપણે થોડી ઝાડ વાઢી નાખીએ. અહીંયાથી જો આપણી આટલી ઝાડ કંઈક વાઢી હતી અને અહીંયાથી હવે થોડી ઝાડ વાઢી જાઉં. તો આટલી ઝાડ કાંઈક વાઢી છે આપણે. હવે આને કમ્પ્લીટ બાંધી દઈએ, એક પૂરો વાર નાખીએ અને પછી બાઇકમાં તેને બાંધી અને ઘેર લઈ જઈએ. અને જો આ ઝાડ વાઢવા આવવાનું હાલ મારી ગતું જ ઈચ્છા નથી, થોડોક આરા થતી હતી. સવારનો કાંઈ વ્લોગ પણ નથી બનાવ્યો.
તો બસ વ્લોગ બનાવવાના જ ચક્કરમાં અત્યારે હું આ ઝાડ વાઢવા માટે આવ્યો હતો. તો જો આપણે ડેલી વ્લોગિંગ બનાવવાનો ચેલેન્જ લીધો છે તો તેને મેકવાનું તો હવે થતું નથી. તો ડેલી વ્લોગિંગ બનાવવા માટે આવું કાંઈકનું કાંઈક કામ તો કરવું જ પડશે. અને હાલ જુઓ તમે, ધૂળ પવન એટલો જોરથી વાયરો છે અને તેની સાથે ધૂળ પણ એટલી ઉડેરી છે. તમે જુઓ આ સૂરજ પણ તમને ઝાંખો ઝાંખો દેખાતો હશે. તો હાલ જો ઉનાળાનો ટાઈમ છે એટલે બહુ જ સાંજના ટાઈમે આવી રીતે જોર જોરથી પવન ફૂંકાય છે અને હાથી આવે તેવું ધૂળ ઉડે છે. તો બસ આજનો વ્લોગ આપણે આટલા સુધી જ રાખીએ. તો મળીએ જલ્દી બીજા વ્લોગમાં આવતીકાલે. તો ત્યાર સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો વ્લોગ તમને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરી દેજો અને સાથે સાથે કમેન્ટ પણ કરતા રહેજો કે તમને આપણા વ્લોગ કેવા ગમે છે. તો મળીએ જલ્દી બીજા વ્લોગમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.